बफाई जो घड़ीक में अबे लाला अभी तो शुरुआत की है। कई तापी कहाँ से? कई तापी तापी। हाँ वाह कई तापी सूरत 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 डांग। પણ જોઈ લ્યો મિત્રો યાર નજારો જોવો તમે એક વખત યાર ભલે મોજ ભલે ઉનાળે આવે તો કહેવાય ભાઈ મારે દુધાણી સાહેબ તો ભલી ગયા છે। હેલો મિત્રો તો યાર કેમ છો ફરી એક નવા વ્લોગ ની અંદર તમારું બધાનું સ્વાગત છે। તો ફાઇનલી ભાઈ ભેગું થઈ ગયું છે આજ ગિરનાર આવવા માટે અને તમે જોતા હોય તો આપણે 20,000 જેવા પગથિયા કાપી લઈ 20,000 ને 1 વાગે ચાલુ કર્યું હતું અને ભાઈ જે ગરમી લાગે છે રાતના જ એની વાત નહોતા એવી ગરમી છે અને અમારે જવાન ભાઈ આપવા મળ્યા છે આવ પૂરેપૂરા નજારા જોવો તમે યાર આજે શિયાળામાં તો હા એમ તો ભાઈડો કહેવાય આવતા તો અવાય જોશે પણ પાછું વળાય છે એમ નહીં મજા જ આવે હું મજા જ હોય। તમે કીધું કે વ્લોગ બનાવી નાખી છેલ્લો આપણો વ્લોગ દાતારનો હતો તમને ખબર હોય તો દાતારનો જ હતો ને ના ના એ પછી તો રનિંગમાં જઈએ એવા જામનગર દ્વારકાનો હતો છેલ્લો વ્લોગ। હા ફાઇનલી યાદ ભેગું થઈ ગયું છે હમણાં હવે 1 મહિનો છે પછી તમને વ્લોગ દેખાય। હા હા એમ ચોમાસાના વ્લોગ દેખાડવાના છે યાર હમણાં થોડોક સમય કપરો હાલે છે બાકી આ નજારા જોવો ને લાઈક કરી નાખજો બીજું શું હોય ટણક સબસ્ક્રાઇબ આવ્યા છો તો કરતા જ જવાય ને। હા એમ આવ્યા તો પછી કરતું જવાનું થાય દુધાણી સાહેબ તમે 2 શબ્દ કહી ગયો તમારા વચ્ચે આપતા આપતા 2 શબ્દોમાં તો એવું છે મિત્રો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો બરોબર છે। બાકી કોક દીક આવો જુનાળા બાજુ તો આનો લાભ અવશ્ય લેજો તમે બરોબર છે। હાટું આવવાનું હોય બાકી અહીંયા શું આવવાનું હોય પણ આ તો વાત છે બરોબર શિયાળામાં ચોમાસામાં તો આવતા જ હોય છે પણ અત્યારે ઉનાળાનો કઈક નજારો કઈક અલગ જ હોય છે। શાંતિ એકદમ આડો રાખવાનો હોય શેઠ શેઠ આડો રાખવાનો હોય કેમેરામેન અઘરા ભટકાણા છે ભાઈ પણ નહીં વાંધો આવે શીખી જશે બરોબર છે। હારું હાલો આપણે પાછા મળીએ બરોબર છે ઉપર બોલો અજયભાઈ તમારે કઈ જય ગિરનારી મારે જય ગિરનારી કાપી નાખો હાલો ભાઈ ઓ ભાઈ આટલો ઉપર જવાનું છે આવો દોડો છે ને વાંથી આવજો અંબાજી થી નીચે ઉતરવાનું અંબાજી થી આના એવું છે હાલો 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 અમે પણ હાલો મોજ કરતા કરતા ચાલ્યા જાય છે હાવ મહેનત કરીએ છીએ કહીએ ના હમણાં પોગી જાય શું વાર લાગે યાર જુઓ તમે દ્રશ્ય બાકી જે નવા મિત્રો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ અને હા મોજ બાય બાય फाइनली भाई जैन देरासरे पहुंच गया गजब यार ये तो शियाळे जेवी एकदम वाइब आवे छे हई ने टाटा झाकळिया वादळाओ निकळे छे एम जोवो तमे जोरदार हवे गरमी नहीं लगती अहींया हफावी दीधा हो हे नहीं पाणी पाणी नहीं हो भाई अहींया एरा फोन में कहीं देखातुं नहीं દુધાણી સાહેબ કેમ યાર રહી ગયા નો ચાલે યાર આ ચલાવી લેવામાં જ ન આવે કેમ ભેગું કરું કેટલા વાગી ગયા કેટલા વાગ્યા 3:25 આપણે આરામથી નિરાતે ચાલે છે કે બહુ ઝડપ નથી કરી આપણે વાહ યાર જુઓ તમે
એમાં આદિત્ય ગઢવીના ગીત વખતા હોય ને યાર પછી જે ફિલિંગ આવે આ કેમ એમ કરતો આવે છે? હાલ ને ભાઈ, હાલ ને હવે. વાહ, જોવો તમે. હાલી નાખવું છે? હાલી નાખશું, બીજું હું હોય. કેમ એમ કરશું એલા? હે લાલા, પોગવું નથી આપણે તો હાલ લે. ફાઇનલી 5000 સ્ટેપ ઇઝ ડાઉન. હવે ઊંચાઈ ઉપર ઓક્સિજન ઘટે ને એમાં આના વિચારો છે ને, આના વિચારો અલગ થતા જાય છે. હે જેમ હાઈટ પકડી છે ને એમાં અલગ જ ભાષા વાપરે છે. હા, ક્યારેક ક્યારેક તો ગોથે ચડી જાય છે કે હું કેવા માંગે છે. જુઓ તમે. વાહ, જુઓ તમે, ગજબ છે, ગજબ ભાઈ. ફોકસ કરી લે ભાઈ, લા નથી ફોન ફોકસ કરવાનું ભૂલી ગયો હવે ટાટોડાનો યાર. જોઈ, વાહ વાહ, મજા. હાલો હાલો યાર, જોવાનો. આ બાજુ જ ને આપણે નહીં, આ બાજુ જવું. હાલ આ બાજુ. અરે પણ મિત્રો યાર જોવો તો ખરા, અહીંયા કોઈ ગાઓ ભાઈ અંબાજી ફાઇનલી 3:34 ફાઇનલી મિત્રો યાર પોગી ગયા અંબાજી. કેટલા વાગી ગયા? વાગ્યા કેટલા એલા? વાગવામાં 4 ને 4 થઈ છે. 4 ને 4. ઓકે હાલો, મારો વાદળા તો જોજો એમ. ગજબ પવન છે હો. બસ ગમે ત્યાં બેસી જઈ, ભલે ને થઈ જતી. હવે અડધી થોડી થાય હવે કાળા ઉનાળા. ક્યાં આયા છે આપણે? આયા ગજબ છે ગુરુ, ગજબ. વાહ, ક્યાં ઉપર? હા, જવાનું જ છે. એમ નામ કહેલા 12 વાગ્યાનું ચાલુ કર્યું. વાહ, તમારો પરસ્યો ઉતરો કે નહીં? નહીં, હા આવી ગયા યાર. અંબાજી તો વટી જાય, ટાઈટ લાગે. હા એવું છે વાતાવરણ યાર, ગજબ છે. મિત્રો અંબાજી આવી ગયા છે અને નક્કી એવું કર્યું છે કે અહીંથી ભાઈ સૂર્યોદય જોવાનો થાય છે. હવે આગળ જવાનું થતું નથી. આ અમારા દુધાણી સાહેબ હિંમત હારી ગયા છે. જો એનું મોઢું જોવો તમે ખાલી. હું બાનું કે બે માંથી કઈ આવતા નથી. મારે મારું નામ નહીં તું આવશું? હા, નથી જવું હવે, નથી જવું ભાઈ, રહેજો. નહીં હું મારે નથી જવું, બસ મારે. હા મારે નથી જવું હવે, અહીંયા બેઠા સૂર્યોદય જોવાનો થાય છે. આપણો હેતુ એ છે આજ. મસ્ત આમાં પણ અત્યારે 4 વાગ્યા. સૂર્યોદય કઈ થાય કોને ખબર? કલાક 1.5 કલાક તો કાઢવી પડશે આજ. આમ તો 2 કલાક જોઈએ. હવે નજારો લેવાનો થાય છે અહીંથી. બાકી ટાઈટ લાગેલા ગજબની, રોવાડા ઊભા થઈ જાય એવી ટાઈટ લાગે. પેટી એવી ગરમી હતી ને, હુકાઈ ગયા એકદમ, રેડી થઈ ગયા પાછા. બેઠા હવે અહીંયા. આ ખેડૂત પાર્ટી ને કોકરોચ પાર્ટી ને જમાવટ છે અત્યારે ભાઈ. સમજાતું નથી, બે અલગ અલગ છે કે એક જ? અલગ છે એલા ભાઈ. કઈ દુનિયામાં રહેતું? આ જો આનું કોકરોચ પાર્ટી ઇન્ડિયા લેવલે છે, ખેડૂત પાર્ટી ઇન્ડિયા લેવલે. હા ફાઇનલી યાર સૂર્યોદય થઈ ગયો ને આમ એકદમ ચોમાસા જેવો માહોલ. આમ તમે આમ ફીલ કરી શકો. જોવો તમે, અહીંયા તો અમે ઘણો ટાઈમ ખોટી ક્યાં બેઠા પણ નજારો કઈ આવ્યો નહીં જામે એવો. પછી અમે નક્કી કર્યું કે હવે નીકળી જઈએ, હાલતા થઈ જાય. તો રસ્તો પકડી લઈએ. આવ્યા હતા ત્યાં જ બીજા જાય પાછા 6:03 તો હાલો હેલા જઈએ. એટલે યાર ગજબની ટાઈટ છે. હું આ ગરમી થોડી કહેવાય કાંઈ
ગજબ ગજબ એમ ગજબ હેડા કાઢી નાખ્યા પાછા અડધે જાવ તો આગળ ગરમી ચાલુ થઈ જાય તકલીફ વાળું છે હો ભાઈ ગજબ અનુભવ છે યાર એટલું આવવાનું જુઓ તમે આ ઝાકળના કારણે વાદળાઓના કારણે પાણી છે એમાં બધે આહા ગજબ છે ને પીનું પાટલા ફાઇનલી ભાઈ નક્કી કરી નાખ્યું છે ભાઈ જૂની સીડીએથી જવાનું છે આ હાયલા જાય જ્યાં હું વાર લાગશે હમણાં જુઓ તમે નહીં આપણે ઉતાવળ કરવાની જ નથી 6 ને 16 થઈ 8 વાગે નહીં પગી જાય પગી જ જાય ને આ બધા કઈ નજારા બહુ સારા હોય ઉનાળામાં કેવાક નજારા આવે જોઈ લઈએ આપણે અરે હજી વાદળા નથી જતા યાર હવે આપણે નજારા જોવા છે આપણે તો હે ચડવાનું ઉપરથી હાલો હા ભાઈ ત્યાં જવાનું છે હાલ ને હા ભાઈ બહુ ભાઈ આ છોકરો હવે આધુનિક યુગમાં હા ખોવાઈ જાય તો એને આપણે ક્યાં ફેર પડે એમ છે એવું છે નહીં નહીં તો નહીં ખોવાવા દઈએ અહીંયા એક આશ્રમ છે અહીંયા આશ્રમ જ છે વાહ હજારો જોરદાર આવશે હે હાલે જ રાખવાનું છે આમ નામ હમણાં અહીંયા કંઈક બીજું હોતે ને આવશે હું ચોમાસામાં આવ્યો હતો એક વખત એમ તો જો મિત્રો જમાવટ છે હો આણંદ આવી ગયો આણંદ સુરત દાદા દેખાતા નથી બધું લઈ લીધું ભાઈ હાલતું હવે 1480 જેમ જેમ મહિલા જાય છે એમ નજારામાં ઓર સુંદરતા વધતી જાય છે હો ભાઈ મસ્ત યાર ગજબ અનુભવ એમ જુઓ તો ખરા બાપુ આ તો જોતાય નથી આપણે વાહ થોડા વાદળા વયા જાય ને તો આગળ નજારો આમ આમ તમને વાહ ગજબ તમે વાદળામાં કરી જાઓ એ હા ફોન થોડોક નબળો પડે છે વાહ ભાઈ વાહ ભાઈ સુરત દાદા જશે યુપી યાર યુપી દર્શન ચાલુ થઈ વાહ ભાઈ વાહ યાર હાલે અહીંથી સારું આવે હવે કંઈક મજા આવી યાર વાઇપ તો છે યાર ધક્કો વસૂલ થઈ ગયો હે બધું થયું ને એમ છે યાર હું ધક્કો બહુ પછી આમાં કઈ કરતા જ થાય તમે એટલી વખત આવ્યા કોઈ મજા આવી હું હોઉં એટલે મજા આવી હજી આગળ છે હા હા ત્યાંથી એક ગજબ નજારો છે માથે વયો જો હજી વિશ્વાસ ન થતો કે અહીંથી અમે હેઠા લઈ જાવ બસ ને યાર તું ખાલી આવ્યો અમારી ભેગો આવ્યો હોય એવા ને આવે જ યાર જો નજારો આવ્યો પાછો કહો આપણે થોડા હેઠા ઉતરી ગયા આપણે હેઠે જ જાવું પાકું 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 100%ની વાત છે ખંભે બેહાડીને લઈ જાવ જો હેઠે નો પગાડું તો અમે આ ક્યાં આવેલા જઈ નકર જંગલમાં આ કોઈ માણસો સામું બામું મળતું નથી ભાઈ કાંઈ લેવા કે દેવા આ કોઈ ભાવ પૂછે અમે છે નહીં હા એમ જેને મોજ જ કરવી હોય હાવ નજારા જ જોવા હોય એને જૂની સીડીએ જ આવવાનું ગમે એ મોસમ હોય તમારે
હા, અમે ઉનાળાની બાકી હતી તો એ જોઈ લો, ઉનાળામાં વહેલા આવો તો આવો માહોલ હોય. આ ચોમાસું નજીક છે ને એટલે, બાકી તો નહીં વાંધો આવતો હોય. કેટલા વાગી જાય અત્યારે? 6:52 થઈ ગઈ. સુરજ દાદા કારક કારક આમ દેખો દે છે. દીધો દેખો. વાહ, હાલો હાલો, આ નજારા યાર બહુ કેપ્ચર થઈ ગયા છે જાજા. એટલે જ કહું છું ઇન્સ્ટામાં ને ફોલો કરજો, મસ્ત રીલો મૂકેલી હોય આપણે. ચોમાસાના નજારાઓ તો કંઈક અલગ જ હોય થયો. આ બધા જે આ વખતનો લગભગ આપણો એક બ્લોગ છે યાર ચોમાસાના એન્ડનો, જોરદાર છે. જોજો તમે ખાલી એને, દેખાય નથી યાર, ગજબ મનમોહક નજારા છે. હાથો જ માર્ગ છે, એટલે કે ખોટા માર્ગે લઈને આવું હું તને હું જોને કહેતો ને જમણી બાજુનું મંદિર, એ હું આ જ કહેતો છું. એની બાજુમાંથી જ જાય રહ્યો તો હાલ દેખાડું, પણ કહેતો નહીં. વાહ, એલા અહીંયા તો જો પણ એ ભે હું પાછળ આવતું તો મારું કુદરતી. હા, આંબા જ છે એલા અહીંયા તો. આંબા છે. હા, હાલો તો ખરા. ને આ બાજુ બધા ખાકટી ને ખાખડી કે, અમારી બાજુ ભાઈ હું કે ખાકટી કે, આ બધા ખાખડી કે. તો ખાખડી આંબે છે જવાનું, મંડાણા છે હવે. હા ભાઈ, ખાખડી ની જોઈ હોય એટલે અમારી પબ્લિકે વાતો કરતા ખાખડી દેખાડતો હોય. આ તો કેમ વિદેશથી અમેરિકાથી સીધો લેન્ડ કરીને અહીંયા સીધો ગિરનાર આવ્યો હોય એવી વાતો કરે. આવો આ જ કરે માણસો બધા, ખાખડી જ પાડે કોકની. બાકી આ કરમદા આ જઈ રહ્યા મસ્ત છે, મોટી જાય ને એકદમ. બતાવું તમને આ રહ્યું. હવે આને કરમદામ ખબર નથી પડતી, બોલો તને ભાઈ કરમદામ ખબર પડે? ઓલા ફલકાન નથી પડતી. કરમદો ખવડાવ્યું હોય કે એ હું એમાં કે ઓલું થોડું થોડું નહીં કરે. મેં કીધું રેવા દે, નહીં ભેગું થાય. ચવાનો ભાઈ કાકડી એમ બી એવો બતાવી તો જોઈ લો કેવી ખાટી છે કે મીઠી હે. હું વાત છે, જોઈ લે. અરે ભાઈ કમા, આ જુઓ અરે ભાઈ કમા, દેશી હો દેશી. હા કોઈ જોયું જ નથી ભાઈ, અમે તો આવું કોઈ દી જોયું નથી. આવું ફળ શું કહેવાય આને? જોવાની વાત નથી, આમ ફળ નહીં, આ જામફળ છે. અહીંયા આવીને આપણી મહેનતથી આપણે પાડીને આપણે જે ખાઈએ અને એ પછી મજા આવે. હા હા, એને લોહીટું કહેવાય. એવું છે. આપણે ખાધી બાકી એમને નથી. આ તમે ખાતર પાડ્યું કહેવાય. ખાતર ન પડાય મિત્રો. કરમદો ખાવું ને તારે હાલ હું તને કરમદો ખવડાવું. હવે તું કહેશો એટલું બધું તો હાલો. તારા હાચેથી તોડ, એમાંથી સીડ નીકળે છે, એનું શું કરશું? તો ખા ને ભાઈ. તું કહે ખાધું તે તો ખા ને ભાઈ. હા જોતો ખરા, ખા તો ખરો એક વખત. ખા તું. હા તો મસ્તીનું છે હું યાર. લ્યો બોલો, જો આ સિટીની પર એના પાછા ઠળિયા કાઢે. થઈ ગયું કલ્યાણ તમારું.
એલા એ આ તો મજા આવે એવું છે. તો એ તો તને કહું છું, આ મજા જ આવે, તમે ખાવ તો થાય ને. આમાં હું હોય હું અરે તું ખા. હસનાપુર ડેમ, દુધાણી સાહેબ એવું કહે છે કે જુનાગઢમાં પાણી હસનાપુર ડેમમાંથી આવે છે, તો આપણે માની લઈએ છીએ. અરે પણ યાર ગજબ છે આ બધું. આજુબાજુના ગામડામાં ભાઈ અહીંથી જાય છે એવું દુધાણી સાહેબ કહે છે. મને નથી ખબર, હું ક્યાં ગામનો છું, મને ખબર જ નથી કઈ. હે વાહ, એલા અહીંયા ભેખ જોવો, ભેખ. યાર ફોન નબળો પડે છે, નજારા બહુ જોરદાર છે. શું છે વાહ, હું કામ? હા તો એટલે જ માર્યા ને. વાહ યાર મિત્રો, એક ધક્કો વસૂલ થઈ ગયો અમારો કાયદેસર આમ. અને આ ભાઈ એક દી આવ્યો, ગિરનાર ચડ્યો, જૂની સીડીએથી ઉતરો, ને આપણે કઈ જટાશંકર આવે ને, તો હનુમાન મઢી, હા જટાશંકર થી 400 પગથિયા ઉતરે. ત્યાં આવીને પાછો માથે ચડીને નવી સીડી, અરે જૂની સીડી આખી ચડીને પાછી નવી સીડીએથી ઉતરો. બોલો એ કેટલો હેરાન જોવે છે એકલો. ઓહો આ જો આ બધું હા એ જોવે છે. ઓ પેલા આ આખો અહીંયા સુધીનો હસનાપુર ડેમ હો, વિચાર્યું. ઓહો અહીંયા સુધી આ ડેમમાં આવે તો એટલું થોડું ભરાય થઈ ગયું. ભરાઈ જાય છે. હું ભરાય ન ભરાયેલા ભાઈ, કંઈક લિમિટ રાખ ફેંકવાની. ફેંકવાની લિમિટ નહીં તો વાં સુધી આવી. બાકી આ સૌથી મોટામાં મોટો છે આ તળે. હા એ મોટો હશે, એ વાત સાચી, મોટો છે, આપણે માનીએ છીએ. હા એ અહીં હું ઓલે એલા પણ મિત્રો યાર ગજબ યાર નજારા આવે છે. ઉનાળામાં ગજબ નજારા આવે છે. જુઓ તો ખરા, કહીએ ના એમ તો આમ શૂટ કરીને ફેંકો. ના જવાન હજી માનવા તૈયાર નથી કે આપણે પોગાડી દેવું. એટલે માની જા કહું છું, આપણે બરોબર જ જઈ છીએ. હા જુનાગઢ જો ને, આ ભવનાથ તો છે. કેમ તને એમ થાય છે? આ બધા આવે એ ક્યાંથી આવતા છે? તો હવે આવી ગયું મંદિર હજી નથી દેખાણું. હાલ હમણાં દેખાડી દઉં. આ ઓલો ટાંકો આપણે ગાડી મૂકી, હા, અને આ બ્લુ કલરના પાટિયા એ ઉડન ખટોલા. હા હે પવન તો જો. હવે આ તડકો જ નહીં લાગે. હે બહુ મજા આવે. આ તો જો લેલા એટલે આ તો જોતા નથી. હા હું એટલે આવું હું પણ આમાં ના આ એક ઘડીક ઊભો નથી રહેતો. હવે અરે ફેરી ભાઈ તો હું થઈ ગયું, ભૂખ લાગી, બીજું કાંઈ નથી થયું. કઈ વાંધો નહીં, હાલે જ નહીં તો. અરે પણ યાર જુઓ પાછા અહીંથી ઉડાન કટોલા હેલા જાય છે એટલે હાલ બંકા હાલ યાર, પૂરા 9 કરી નાખ્યા મિત્રો યાર. આમને દુખાવો ચાલુ થઈ ગયો છે હવે પગમાં. બહુ ઠેકડા મેર્યા, ખાખડી ખાવાને ઘડીક નજારા જોવા ને. હવે આ અંતર કપાતું નથી કોઈ વાત. કયું ના હાલીએ ભેગું જ નથી થતું. ઓલું રાતે હું કઈ દેખાતો નહોતો ને હાલ્યા જતા એમને. આમાં દેખાય જેટલું ન કઈ આવતું નથી પણ
અને ગરમી ભાઈ ગજબ છે યાર. આ ગજબનો અનુભવ થયો આજ. હા રાતે જાય રહેવાતું નહોતું ટાઈપની એવી ટાઈટ હતી ને અત્યારે આ ગરમી એવી છે. ગિરનાર બાજુ ભાવ એ બાજુ જોવાનું મન થતું નથી. કડીક જ હરખ હોય. ઉપર તો નજારા રહે. હવે તો ચોમાસું આવવાનું, હવે તો આવું જ રહે. અહીંયા ગોઠવશું આપણે ચોમાસામાં ટૂંક જ સમયમાં. ચોક્કસ પાકો ને પાકે વાત આપણે નબળી કરતા જ નથી. ઓલો બંકો તો જો ધોડ્યો જાય. એને પણ સ્વામીની આયરો આવી ગઈ છે. જાય તો બગડાટી બોલાવે એની આવી. તો યાર ફાઇનલી આપણે પૂરું કરી નાખીએ હવે અહીંયા આ સફરને. લાંબા થઈ જાય એકદમ હાલીને પૂરું થઈ ગયું. હાવ કોઈને જવું હોય તો ભાઈ ઉડન ખટોલામાં જવાય. હા ઉડન ખટોલા કહેવાય. રાઇટ ઓફ એડમિશન રિઝર્વ એટલે ભાઈ એટલો બધો હું તને તડકો લાગે. જોઈ લો યાર બંકાઓ બધા આવી જશે ઉડન ખટોલામાં બેહવા. આ જાવ યાર હાલ લે ભાઈ. પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાય છે. કોઈ લઈ જવું નહીં. એ બંકા હાલ લે હવે. હાલો મિત્રો મળશી પાછા એક નવા વ્લોગ સાથે, નવા સમય સાથે અને નવા જ અનોખા એટીટ્યુડ સાથે. કહેતો એટીટ્યુડ તો વાંધો નહીં પણ શું કહેવાય આપણે આમ શું કહેવાય લોકેશન સાથે એમ. બરાબર. કેમ બનશે? હા 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 ચાલો મિત્રો બ્લોગને પૂરો કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. બાકી કાંઈ ઇન્સ્ટામાં અને એ બધી આઈડીની લિંકો આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. હવે એક શબ્દ બોલાય એમ નથી. ફટાફટ પોગી જાય, નાહી ધોઈ નાખી, ખાઈ નાખી અને સૂઈ જાય. ભૂખે ગઈ છે વય. હવે તને ભૂખ લાગી કે વહી ગઈ? હવે મને નથી લાગી. હવે તને લાગી ભૂખ ભાઈ? નહીં આપણે મગ તૈયાર છે. મગ તૈયાર છે ભાઈ. આ મગ ખાવાવાળા માણસ છે. સારું હાલો તો